ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 7/6/2026ના રોજ ખંભાળિયા જામનગર નેશનલ હાઈવે પર આવેલ ગુરુ કેબી નકળંક આશ્રમમાં અજાણ્યા ઈસમો દ્વારા ઘરફોડ ચોરી કરવામાં આવેલ હતી તે બાબતની ફરિયાદ જાહેર કરવામાં આવી હતી। ત્યારબાદ ખંભાળિયા પોલીસ દ્વારા હ્યુમન અને ટેકનિકલ ઇનપુટ્સના આધારે આ ઘરફોડ ચોરીને ડિટેક્ટ કરવામાં આવી હતી, જેમાં કુલ 5 આરોપીઓ મળી આવ્યા હતા, જેમાંથી આરોપી નંબર 1 હનીફ ઉર્ફે હનફો ચોર હુસેનભાઈ સના, એ રહે છે બેડી પોર્ટ બંદર પાસે જામનગર। 2 નંબરમાં અલ્તાફ હારૂનભાઈ શામદાર, એ રહે છે ધોરાજી રાજકોટ। 3 નંબર મામદ શાહ અલી શાહ શામદાર, એ રહે છે બેડી પોર્ટ પાસે જામનગર। 4 નંબરમાં સુલતાન હુસેનભાઈ સના, એ રહે છે બેડી પોર્ટ ખાતે જામનગર। આમ 4 આરોપીને પકડવામાં આવ્યા હતા અને એક આરોપી જે પકડવા ઉપર બાકી છે એમનું નામ છે ગુલાબ શાહ ગીગા શાહ શામદાર, મૂળ જામનગરના રહેવાસી છે, હાલ રાજકોટ સેન્ટ્રલ જેલમાં છે। આ 4 આરોપીમાંથી જે હનીફ કરીને આરોપી છે એ રીઢો ગુનેગાર છે અને તેની ઉપર 20થી પણ વધુ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને એમાં ખાસ કરીને ઘરફોડ ચોરીના ગુનાઓ કરવાની તેની એમો રહેલી છે। આ ઉપરાંત જે ગુલાબ શાહ શામદાર છે તે 302માં રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે છે, હાલ તેઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે। આ જે પકડાયેલા આરોપી છે એમની પાસેથી જે રિકવરી કરવામાં આવી છે એમાં રોકડ રકમ 31,500 તેમજ સોના ચાંદીના જે દાગીના છે એ બધી વસ્તુ મેળવીને અને રોકડ રકમ મેળવીને આશરે 51,000નો જે મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવ્યો છે। સાથે ગુનો આચરવા માટે જે અર્ટિગા ગાડીનો ઉપયોગ કરવામાં આવેલો છે એ 3 લાખ કિંમતની અર્ટિગા ગાડીને પણ મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવ્યો છે। આમ કુલ 3,51,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ ગુનાની એમો આ પ્રકારેની છે કે આ કામના જે આરોપી છે ગુલાબ શાહ, એ ગુલાબ શાહ રાજકોટ સેન્ટ્રલ જેલથી ફરલોની રજામાં બહાર આવ્યા હતા અને તેમને રૂપિયાની જરૂરિયાત હોય તેમણે હનીફનો કોન્ટેક્ટ કર્યો હતો। આ હનીફ અગાઉના ગુનામાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં ગુલાબ શાહની સાથે જ હતા, એટલે એમનો સંપર્ક કરી બાકીના અન્ય 3 આરોપી સાથે ધોરાજી ખાતેથી અર્ટિગા ગાડી ભાડે લઈને આ 5 ઈસમો જે છે એમણે આ ચોરીનો ગુનો આચરવા માટે અર્ટિગા ગાડી લઈને જે તે આશ્રમમાં તેઓ પ્રવેશ્યા હતા। એમાં જે ગુલાબ શાહ છે, સુલતાન છે અને અલ્તાફ છે, આ 3 જે આરોપી છે તેઓ ગાડીમાં જ હતા, જ્યારે મામદ શાહ અને હનીફ આ બંને આશ્રમમાં જે ઘરફોડ ચોરીવાળું ઘર છે ત્યાં અંદર પ્રવેશ કરીને ઘરફોડ ચોરી કરી હતી। બાકીના 3 ઈસમો ત્યાં બહાર દેખરેખ રાખતા હતા અને જેવી ઘરફોડ ચોરી કરી ત્યારબાદ આ બંને ઈસમો જે અંદર પ્રવેશ કરેલ હતા તેઓ ખાનગી વાહનમાં ત્યાંથી નીકળી ગયા હતા, જ્યારે અન્ય 3 આરોપી જે છે એ ત્યાં જ સવાર સુધી રોકાયા હતા જેથી પોલીસને ગેરમાર્ગે દોરી શકે। આ તમામ વસ્તુ ખંભાળિયા પોલીસે ડિટેક્ટ કરી છે અને આ ઉપરાંત જે હનીફ કરીને આરોપી છે એની કબૂલાત મળતા એક અનડિટેક્ટ ગુનો ઘરફોડનો જે કચ્છમાં પધર પોલીસ સ્ટેશન ખાતેનો છે એ પણ ડિટેક્ટ કરવામાં આવ્યો છે। આરોપી ક્યાંથી પકડવામાં આવ્યો છે? આરોપીને અલગ અલગ સ્થળેથી પકડવામાં આવ્યા હતા, એમાં જામનગર છે, પછી રાજકોટ છે, આ બંને સ્થળો પર પોલીસ તપાસમાં ગઈ હતી અને ત્યાંથી આરોપીઓને પકડી લાવ્યા હતા।